હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અમારા ઘરે બનતું છાશવાળું મગનું શાક. તો છાશવાળું મગનું શાક બનાવવા માટે આપણે પહેલાં મગને બાફી લઈશું. બાફીને તૈયાર થઈ ગયા છે. પછી એક પેનમાં આપણે તેલ મૂકીશું. એમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને લાલ મરચું અને આદુ મરચાંની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું. પછી એમાં આપણે કાંદા નાખીશું. કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. પછી એમાં ટમેટાં એડ કરીશું. ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાના છે. પછી એમાં બધા મસાલા એડ કરીશું: હળદર, ધાણા જીરું, હિંગ અને મેં નાખેલું છે લસણવાળું લાલ મરચું. પછી એમાં આપણા બાફેલા મગ એડ કરી દઈશું. ઉપર થોડું પાણી નાખીશ અને 1 ગ્લાસ છાશ નાખીને આપણે એને બરાબર ઉકળવા દઈશું. ઉકળી જાય પછી એમાં આપણે એને તેલ અને મરચાંનો વઘાર કરીને ઉપરથી નાખીશું ધાણા. તો તૈયાર છે આપણું છાશવાળા મગનું શાક. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે તમને આ શાક બનાવી આપે તેને વિડીયો શેર